દાળ ભાત પછીનું કોઈ કમ્ફર્ટ ફૂડ હોય ને તો એ છે ગુજરાતી ખાટા મગનું શાક. પણ આ શાક જો મારા સાસુમાની રીતથી બનાવશો ને તો ભૂખ નહીં હોય ને તો પણ આંગળા ચાટી જશો, એટલું ટેસ્ટી બનશે, મારી ગેરંટી છે. તો મારી સાસુમાની રીતથી આજે આપણે ખાટા મગનું શાક બનાવીશું. એના માટે 1 કપ જેટલા કાચા મગને કુકરમાં એડ કરી લઈશું. 5 કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીને 5 વિસલ કરી લઈશું. મગ સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે એક બાઉલની અંદર 1 કપ જેટલું દહીં એડ કરીશું. 1 કપ પાણી, દહીંની જગ્યાએ 2 કપ જેટલી છાશ ને 1 કપ પાણી લઈ શકો છો. અડધી ચમચી હળદર અને 2 મોટી ચમચી બેસન એડ કરીને મિક્સ કરી લઈશું. આ રીતનું થીક બેટર હોવું જોઈએ. હવે એક પેનની અંદર 1 મોટી ચમચી તેલની અંદર અડધી ચમચી જીરું, તજ, તમાલપત્ર, સૂકા મરચાંને કટ કરીને સાતળી લઈશું. 1 ચમચી મરચાંની પેસ્ટ, 8 થી 10 મીઠા લીમડાના પાન, 1 ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ અને હિંગ એડ કરીને બધી વસ્તુને સારી રીતે સાતળી લઈશું. બનાવેલું બેટર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું જેથી મિશ્રણ ફાટી ના જાય. હવે બાફેલા મગ એડ કરી લઈશું, 1 ટુકડો ગોળ અને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે 2 ચમચી ઘીની અંદર અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીને તડકાને ઉપર સ્પ્રેડ કરી લઈશું અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ મારા સાસુમાની રીતે આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. એટલા ટેસ્ટી મગ બનીને તૈયાર થઈ જશે. રોટલી, પરાઠા અને ભાત જોડે ખાવાની તો ડબલ મજા આવશે. તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.